નમસ્કાર, પ્રણામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે હું તમને એક એવી ગુપ્ત અને રહસ્યમય વસ્તુ જણાવી રહ્યો છું જેને જો તમે દિવાળીના દિવસે તુલસીમાં બાંધી દીધી તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરવા લાગશે. હા, જ્યારે દેવી મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે અને એવા ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં શ્રદ્ધા, વિશ્વાસ અને કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. અને આજે હું તમને એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને ન તો કોઈ શાસ્ત્રોમાં ખુલ્લેઆમ જણાવવામાં આવે છે અને ન તો કોઈ પંડિતોએ આજ સુધી તમને સમજાવ્યો હશે, કારણ કે આ રહસ્ય સીધો દિવાળી અને તુલસીના દિવ્ય સંબંધ સાથે જોડાયેલો છે. હવે તમે પણ એ વિચારી રહ્યા હશો, ઘણા મિત્રોના મનમાં આ સવાલ પણ આવી રહ્યો હશે કે દિવાળી અને તુલસીનો શું સંબંધ છે? તો જુઓ, એ જ સંબંધ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. જુઓ, આ ઉપાય પ્રાચીન સમયમાં માત્ર મોટા મોટા વિશિષ્ટ મહાજ્ઞાની અને સંતો જ કરતા હતા અને તેમણે આ ઉપાય માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો. તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે સ્વયં માતા લક્ષ્મીએ આ ઉપાય સાંભળવા માટે તમારી પસંદગી કરી છે. તો જેના આંગણામાં તુલસી છે, જેને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે, આ તે જ તુલસી છે કે જેના આંગણામાં દીવો પ્રગટે છે તો પેઢીઓ સુધી ધનનો પ્રવાહ થતો રહે છે. પરંતુ તમારામાંથી કેટલાક ક્યારેય વિચાર્યું છે કે તુલસી માત્ર એક છોડ નથી? તુલસીને આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ અને એક રૂપ કહેવામાં આવ્યું છે જે દરેક ઘરમાં સ્થાપિત હોય છે. હા, તુલસી માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ ધનના માર્ગો શોધવાનું એક માધ્યમ છે. અને દિવાળીનો આ પર્વ તુલસી સાથે એટલો જોડાયેલો છે કે જો આ દિવસે તમે ચૂપચાપ તુલસીમાં એક વસ્તુ બાંધી દો તો ધનની એવી ધારા વહે છે જેને તમે રોકી નહીં શકો. પરંતુ તમને પોતે જ સમજશો કે ક્યાંથી કયા સ્વરૂપમાં પૈસા આવવા લાગ્યા છે. ક્યારેય પૈસા અટકશે જ નહીં. જો તમે વ્યાપાર ઠપ પડી ગયો છે તો વ્યાપાર પોતે જ ઉઠી જશે અને બધા જ ખર્ચના દરવાજા સ્વયં તમારા જીવનમાંથી પાછા ફરી જશે. દિવાળીના દિવસે કોઈપણ સમયે તુલસીના છોડમાં ચૂપચાપ બાંધી દેજો આ એક નાનકડી ગુપ્ત વસ્તુ. એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો. સ્વયંમાં લક્ષ્મીએ આ ગુપ્ત ઉપાય જણાવ્યો છે. દોસ્તો, દિવાળીના દિવસે જો તમે આ નાનકડો ઉપાય કરી લીધો તો જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. એટલું ધન આવશે કે 7 પેઢીઓ બેસીને ખાશે અને આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે. હા દોસ્તો, જુઓ, દિવાળીનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે જે પ્રકાશનું પર્વ છે. હા, કહેવાય છે કે દોસ્તો, આ દિવસે સ્વયંમાં લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. તે ભક્તોના ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છ હોય છે, જ્યાં પવિત્રતા હોય છે. ક્યારેય અચાનક કોઈ ભૂલાયેલા પૈસા તમને મળી જશે. હવે એવું ન વિચારતા કે હું આ વસ્તુ તરત જ જણાવી દઈશ. ના, કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી. આ તે અમોઘ, અચૂક વિધિ છે જે કરે છે તેનું નસીબ પલટાઈ જાય છે. પણ પહેલાં સમજો કે દિવાળી અને તુલસી વચ્ચે સંબંધ શું છે અને કેવી રીતે છે. દિવાળીની રાત્રે જ્યારે દીવાઓથી આખું જગત પ્રકાશિત થાય છે ત્યારે તેની સમાંતર તુલસીના આંગણામાં બેઠેલી એક સૂક્ષ્મ ગ્રહ શક્તિ પણ સક્રિય થઈ જાય છે. આપણા ઘરની જે તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તે તુલસીના છોડની અંદર માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન રહે છે. જુઓ, લોકો મોટા મોટા મંદિરોમાં જઈને માતા લક્ષ્મીને શોધે છે, પોતાના રસોડામાં શોધે છે, પોતાના ઘરમાં શોધે છે, પોતાની પૂજા સ્થળે શોધે છે, પરંતુ માં લક્ષ્મી દિવાળીના દિવસે બીજે ક્યાંય નહીં પરંતુ તુલસીના જ છોડમાં બિરાજમાન રહે છે, એવું આપણું શાસ્ત્ર કહે છે. હા દોસ્તો, હું તમને જણાવી દઉં કે દિવાળી એ સમય ઉર્જા છે જે વ્યક્તિના ભાગ્યમાં ધનની અડચણને બાંધે છે અને તુલસી તેની વિપરીત છે. તુલસી તેને ખોલે છે. તેથી જે લોકો દિવાળી પર માત્ર દીવા પ્રગટાવીને પાછા ફરે છે તેઓ માત્ર પરંપરા નિભાવે છે, પરંતુ જે વ્યક્તિ તુલસીથી શરૂઆત કરે છે તેઓ પોતાના ભાગ્ય લખે છે. હવે અહીં તમારે સમજવાનું છે કે ધન કેવી રીતે આવે છે. ધન માત્ર પરિશ્રમથી નથી આવતું. ધન ત્યારે આવે છે જ્યારે સૌભાગ્ય જાગે છે. સૌભાગ્ય જાગે છે જ્યારે આપણી આત્મા કોઈ શક્તિ પૂંજી સાથે જોડાય છે
અને તુલસી તે મહામંત્ર છે જે આ બ્રહ્માંડની ધનાત્મક ઉર્જાને ખેંચીને મનુષ્યના આંગણામાં ઉતારી શકે છે. તુલસી આપણા ઘરનો એક એવો છોડ છે જેમાં લક્ષ્મીને ખૂબ સરળતાથી પોતાના ઘર તરફ આકર્ષિત થઈ શકે છે. અને જુઓ, માં લક્ષ્મી પણ દયાની એવી દેવી કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભલે લાખ ખરાબ હોય, તે લાખ પાપ કર્યા હોય, તો પણ માં લક્ષ્મી તે ઇન્સાનનું ભલું જ કરે છે. હા, જો ધ્યાનથી જોઈએ તો ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારેય ભયંકર રોગો ટકતા નથી. આંખોમાં રડવું તો હોય છે પણ પેટમાં ભૂખ નથી હોતી, અને ફરિયાદ તો હોય છે પણ કંગાળી નથી હોતી, કારણ કે તુલસી પોતે જ લક્ષ્મીનો દ્વાર છે. પરંતુ દિવાળી પર એક નાનકડી ગુપ્ત વસ્તુ બાંધી દેવામાં આવે તો લક્ષ્મી કહે છે કે ત્યાં પગ નથી મૂકતી, પરંતુ પોતાનો પડાવ જમાવી લે છે. પરંતુ હંમેશા માટે ઘરમાં સ્થાયી રૂપે પોતાનું સ્થાન જમાવી લે છે. હવે વાત આવે છે તે વસ્તુ શું છે? જુઓ, તે કોઈ ચોખા નથી, ન કોઈ લવિંગ છે, ન કોઈ અંતર છે, ન કોઈ સુપારી. તે એક એવી પવિત્ર વસ્તુ છે જેને કોઈ જાણી લીધું તો ધનનો કોષ સીધો ખુલતો જ જશે. પરંતુ હજુ તમારે થોડું રોકાવું પડશે. હજી તેને જણાવવા પહેલાં પાછળના કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ અમે તમને જણાવીશું. કારણ કે જુઓ, કોઈ પણ ઉપાય ફળ ત્યારે જ આપણને જ્યારે તે ઉપાય સાથે સંબંધિત આપણે બધા વિધિ વિધાન, નિયમ અને સાવધાનીઓ જાણી લઈએ. કારણ કે જુઓ, ક્યારેક આપણે કોઈ વિશેષ નિયમ અને સાવધાનીઓ વિના તે ઉપાય કરીએ છીએ તો તે ઉપાય ઊંધો થઈ શકે છે. ઘરમાં ધન આવવાની જગ્યા ઘરમાં કંગાળી પણ આવી શકે છે. તેથી હું તમને દરેક સાવધાનીઓ, દરેક નિયમ જેમાં લક્ષ્મી અને તુલસી સાથે સંબંધ ધરાવે છે, આ ઉપાય સાથે સંબંધ ધરાવે છે, તે હું તમને જણાવીશ. જુઓ, તે માત્ર નાનકડી વસ્તુ જાણ્યા પછી જો તમે આ વિડીયોના વચ્ચેને છોડી દીધો કે અવગણના કરી દીધી તો તે સૌથી મોટી મૂર્ખતા હશે. કારણ કે જુઓ, કોઈ પણ વિડીયો જો તમે શરૂ કરો છો અને તે ઉપાયથી સંબંધિત દરેક વાતને સાંભળતા નથી તો પછી તે ઉપાય નિષ્ફળ થઈ શકે છે. તેથી દોસ્તો, દરેક વાત ઉપાયથી સંબંધિત છે. તેથી અંતથી ધ્યાનથી જુઓ, અંત સુધી ધ્યાનથી સાંભળવું. હા, જુઓ મિત્રો, કહેવાય છે કે દિવાળીની રાત્રે બ્રહ્મ મુહૂર્ત પહેલાં જે દેવગણ નીચે ઉતરે છે તે મનુષ્યનું કર્મપત્ર વાંચે છે. કોને આપવું છે, કોની પાસેથી લેવું છે, કોણ યોગ્ય છે, કોણ અયોગ્ય છે. તે જ રાતે તુલસી સાક્ષી બને છે. આ કારણથી તુલસીમાં કંઈક બાંધવું એ સીધું દેવતાઓ સુધી સંદેશ મોકલવા જેવું છે. તેથી જ ન સમજવું કે માત્ર વસ્તુ બાંધવા પૂરતી જ હશે. દોસ્તો, તમારે તમારા મન, વચન અને સંપૂર્ણ મૌન સાથે આ વસ્તુને બાંધવી પડશે. કારણ કે ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલી વસ્તુ તો જુઓ, માં લક્ષ્મી દરેક વ્યક્તિથી પ્રસન્ન થઈ શકે છે. ભલે કોઈ વ્યક્તિએ કેટલા પણ મોટામાં મોટા પાપ કર્યા હોય, કેટલા પણ મોટામાં મોટા કુકર્મ કર્યા હોય. હું તમને હવે જે સાવધાનીઓ જણાવીશ તેને સૌથી પહેલાં તમે જાણી લેજો. કહેવાય છે કે જ્યારે આપણે તુલસીમાં કંઈક બાંધીએ છીએ તો તે વસ્તુ સીધી દેવતાઓ સુધી આપણો સંદેશ પહોંચાડે છે. તો તમારે ફક્ત એટલું સમજવાનું છે કે જ્યારે તમે તે વસ્તુ બાંધી રહ્યા હોય તો સૌથી પહેલાં તમારે તમારું મન શાંત રાખવાનું છે, વચન બિલકુલ પવિત્ર રાખવાના છે અને તે ક્ષણે કોઈ તમને જુએ નહીં. આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે. કારણ કે કોઈ જુએ કે ન જુએ, પરંતુ તેઓ જોઈ રહ્યા હશે, તેમને જોવું જોઈએ. અર્થાત માં લક્ષ્મી, અર્થાત કુબેરદેવ. જુઓ, દિવાળીની સાંજ હોય, સૂર્ય અસ્ત થઈ જાય અને આકાશમાં પહેલો તારો ઉદય થાય ત્યારે આંગણામાં તુલસીને જળ અર્પણ કરો, દીવો પ્રગટાવો અને 3 વાર મનમાં કહો, હે તુલસી, હે વિષ્ણુપ્રિયા, મારા ઘરની દરિદ્રતાને બહાર કરીને સમૃદ્ધિના રથને અંદર લાવો. અને ત્યારે કોઈકને જણાવ્યા વિના તે ગુપ્ત વસ્તુને લાલ રંગના દોરામાં બાંધી દો. પણ ધ્યાન રહે, સાંજે નહીં, રાતના તે અંતિમ પ્રહરમાં, લગભગ 12 વાગ્યાની આસપાસ, જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હોય. હવે તે વસ્તુ શું છે? તે વસ્તુ છે કપૂરમાં પલાળેલો એક તાંબાનો કણ. હા દોસ્તો, એકવાર ફરીથી દોહરાવું છું, ધ્યાનથી સાંભળો. કપૂરમાં પલાળેલો એક તાંબાનો કણ, એક ખૂબ જ નાનકડો તાંબાનો ટુકડો જેને કપૂરમાં એક રાત પહેલાં પલાળીને રાખવામાં આવ્યો હોય. જુઓ દોસ્તો, તાંબુ ગ્રહનો પ્રતિનિધિ હોય છે અને કપૂર અગ્નિ તત્વનો. જ્યારે આ બંને મળે છે ત્યારે ધન આગમનના માર્ગમાં બંધાયેલી ગાંઠો બળવા લાગે છે. આને કોઈ શાસ્ત્ર નહીં લખે, કારણ કે આ જ્ઞાન ગુરુમુખ પરંપરાનો છે. આને ક્યારેય વ્યાપારીઓએ
રાતના અંધારામાં કર્યું હતું અને આવતા જ વર્ષે તેઓ ગંગાની ધારાની જેમ સમુદ્ર થઈ ગયા. આને કોઈને જણાવ્યું નહીં, કારણ કે જો બધાને જણાવવામાં આવે તો તેની અસર ઓછી થઈ જશે. તેથી આજ સુધી આ ઉપાય ન જાણે કેટલાય લોકોથી છુપાવીને રાખવામાં આવે છે. પરંતુ ધ્યાન રહે, તાંબુ એટલું જ હોવું જોઈએ, એટલું માત્ર એક ચણાના દાણાથી નાનું હોય. જો વધારે હશે તો શરીરમાં ક્રોધની અગ્નિ પ્રજ્વલિત થશે, ઓછું હશે તો પ્રભાવ નહીં આવે. જુઓ, હવે તેને કપૂરમાં કેવી રીતે પલાળવું તે સૌથી પહેલાં હું તમને જણાવું છું, કારણ કે ઉપાયની શરૂઆત વસ્તુથી થઈ રહી છે કે તેને કપૂરમાં પલાળીને કેવી રીતે રાખવું. જુઓ, કપૂરને એક માટીની વાટકીમાં રાખો. જો માટીની વાટકી ન હોય તો તમે દીવાનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં તમારે એક માટીની વાટકી કે દીવો લેવાનો છે. તેમાં તાંબાને તેની વચ્ચે દબાવી દો અને તેને પોતે ન અડકશો. ચીપિયા કે ચંદનની લાકડીથી ઉઠાવો અને જ્યારે તમે તેને તુલસીમાં બાંધશો તો કોઈ મંત્ર કરવાનો નથી, ન કોઈ કામના કરવાની છે, ન કોઈ પ્રકારના મનમાં સંદેહ રાખવાનો છે. બસ મૌન અને મૌન રહેવાનું છે. અને બીજા દિવસે તુલસીને જળ આપતા પહેલાં પ્રણામ કરવો. એ ન જોવું કે કંઈ બદલાયું કે કંઈ, કારણ કે પરિવર્તન અદૃશ્યમાં નહીં, અદૃશ્યમાં શરૂ થાય છે. પહેલા મહિને અચાનક કોઈ જૂનું દેવું પાછું આવશે. બીજા મહિને અટકાયેલો વેપાર ખુલશે. ત્રીજા મહિને તમને પોતે જ સમજ નહીં આવે કે આટલું ધન ક્યાંથી આવવા લાગ્યું. ક્યારેક ધન પશુધન, વાહન ધન, સંતાન રૂપમાં આવે છે, પરંતુ અહીં તે સીધો ભૌતિક ધનની ધારા ખોલશે. અને જો તમે આ વાત કોઈને કહેવાની ભૂલ કરી તો પ્રવાહ ધીમો પડી જશે. હવે સાવધાન રહેવાનું છે. કેટલાક એવા ઘર હોય છે જ્યાં તુલસી સુકાવા લાગે છે, ત્યાં ઉપાય ન કરો. હા, આટલું ધ્યાન હવે ચોક્કસ રાખવું. જો તમારા ઘરમાં તુલસી સુકાયેલી છે તો ભૂલથી પણ આ ઉપાય ન કરો, નહીં તો આ ઉપાયનો ઊંધો પ્રવાહ શરૂ થઈ જશે. પરંતુ દોસ્તો જુઓ, તમે ઈચ્છો તો દિવાળી પહેલાં તમારા ઘરમાં એક નવો તુલસીનો છોડ પણ લગાવી શકો છો. પરંતુ જુઓ, સૌથી વધારે લાભ ત્યાં જ થશે જ્યાં તુલસીનો છોડ જૂનો હશે અને લીલોછમ હશે. તો સૌથી પહેલાં તો તમારે તુલસીને ઘરમાં સુકાવા દેવાની નથી. અને જો સુકાવા લાગે તો ત્યાં આ ઉપાય ન કરો, કારણ કે ત્યાં પહેલાં દોષનું નિવારણ કરવું જરૂરી છે. પરંતુ જો તુલસી લીલી છે, જીવંત છે, માટી નમ છે, તો તે તૈયાર છે. તમારા સૌભાગ્યની રક્ષક બનવા માટે તે તૈયાર છે, માં લક્ષ્મીને તમારા ઘરમાં આકર્ષિત કરવા માટે. જુઓ, આ ઉપાય કોઈ ભિખારીને કરોડપતિ બનાવી શકે છે, કોઈ વેપારીને સમ્રાટ બનાવી શકે છે, કોઈ પરિવારની કુલ દરિદ્રતાને મિટાવી શકે છે. પરંતુ લાલચથી ન કરવું, ભયથી ન કરવું અને મજબૂરીથી ન કરવું, વિશ્વાસથી કરવું. કારણ કે જુઓ દોસ્તો, જો આપણે કોઈ ઉપાય કરી રહ્યા છીએ અને તે ઉપાય કરવામાં જો આપણે કોઈનું ખરાબ કરવાની ભાવના રાખી રહ્યા છીએ, કોઈ પ્રકારનો લાલચ રાખી રહ્યા છીએ, કોઈ પ્રકારની કામના રાખી રહ્યા છીએ, ઉપાય કરતી વખતે એવું વિચારી રહ્યા છીએ કે આ વ્યક્તિ સાથે ખરાબ થઈ જાય, તેનું ખરાબ થઈ જાય, તો આ ઉપાય ક્યારેય લાભ નહીં આપે. જુઓ, દિવાળીનો પર્વ કોઈ સામાન્ય નથી. હા દોસ્તો, હું આપ સૌને જણાવી દઉં છું કે દિવાળીનો પર્વ અમીરોનો નહીં, આ ભાગ્યશાળીઓનો પર્વ છે. કેટલાક લોકોની એવી માનસિકતા રહે છે કે દિવાળીના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે, તો માત્ર અમીર અને કરોડપતિ લોકો જ દિવાળીમાં પૂજા કરે છે, કારણ કે તેમની પાસે જ ધન છે. પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે. હંમેશા ધ્યાન રાખવું, ધન અલગ વસ્તુ છે અને લક્ષ્મી અલગ વસ્તુ છે. જે વ્યક્તિ મહેનત કરે છે, જે વ્યક્તિ દિવસ રાત પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે કમાય છે, તેના ઘરમાં હંમેશા લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે છે. જુઓ, દિવાળીનો પર્વ ભાગ્યશાળીનો પર્વ છે. જે સૌભાગ્યને પકડી લે છે તે જ વાસ્તવિક રૂપે ધની થઈ જાય છે. હવે તમે તેમાંથી કેટલાક વિચારતા હશે કે શું આ અંધશ્રદ્ધા છે? ના, આ વિશ્વાસની કળા છે. આ ઉર્જાને વાળવાનું વિજ્ઞાન છે. આ જ્યોતિષીય સંયોગને પોતાના કક્ષમાં લાવવાની યુક્તિ છે. અને જો આને સમજી લીધું તો જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે. આ જ છે તુલસી અને દિવાળીનો તે ગુપ્ત સંબંધ જેને યુગોથી છુપાવવામાં આવ્યો છે. આજે તમે જાણો, બીજાને કોઈને ન કહેવું. અહીંથી આગળ એક જ ભાવ, એક જ ઉર્જામાં. દોસ્તો, મેં તમને મારો સંપૂર્ણ પ્રયોગ જણાવ્યો છે. હવે જુઓ, ઉપાય તો મેં તમને જણાવી દીધો,
પરંતુ ઉપાય કરતાં સાથે સાથે તમે તે તાંબાની વસ્તુ ક્યાંથી લઈને આવો એટલું પણ ચોક્કસ સાંભળી લો કે તે તાંબુ ખૂબ જ પવિત્ર હોવું જોઈએ. જ્યારે તમે તાંબાના એક નાના ટુકડાને કપૂરના પલાળો અથવા માટીના દીવા કે માટીના વાટકીમાં રાખો તો સૌથી પહેલાં તે તાંબાને તમારે ગંગાજળથી ધોવાનું છે. ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી ધોવાનું છે. અને ધ્યાન રહે, મેં તમને જણાવ્યું છે કે તાંબાના તે નાના ટુકડાને તમારે હાથથી અડવાનું નથી, કાં તો ચીપિયાથી ઉઠાવવાનો છે અથવા ચંદનની લાકડીથી ઉઠાવવાનો છે. હવે પછી ધ્યાન રાખજો કે લાલ કાપડમાં તમે તેને બાંધી રહ્યા છો તે લાલ કપડું પણ સંપૂર્ણ રીતે સ્વચ્છ હોવું જોઈએ. તે લાલ કપડું પણ સંપૂર્ણ રીતે પવિત્ર હોવું જોઈએ. ઉપયોગ કરેલું ગંદુ કે મેલું ન હોવું જોઈએ. આટલું ચોક્કસ ધ્યાન રાખજો. લાલ કપડું બિલકુલ સ્વચ્છ રાખવાનું છે. અને તે પછી જુઓ, જ્યારે તમે આ ઉપાય કરો તો એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે મહિલાઓ શું કરે છે કે ક્યારેક જ્યારે કોઈ ઉપાય કરે છે તો મહિલાઓ આસપાસમાં પડોશીઓને જણાવી દે છે, પિયરમાં જણાવી દે છે, સાસરીમાં ઢંઢેરો પીટી દે છે. ઉપાય કરતાં પહેલાં જ તો મહિલાઓ બિલકુલ ગુપ્ત રીતે આ ઉપાય કરવાનો છે. કારણ કે જુઓ, જો એક જ ઘરની મહિલા આ ઉપાય કરશે તો આ ઉપાય વધુ ઝડપથી લાભ આપશે. કેમ? કારણ કે ઘરની લક્ષ્મી કોણ હોય છે? ઘરની વહુ, દીકરી કે માતા. તો મહિલાઓ આ ઉપાય ખાસ કરીને કરે કારણ કે આ ઉપાય મહિલાઓને જલ્દી લાભ આપશે. કારણ કે એક મહિલા જાણે છે કે તેના ઘરમાં કઈ વસ્તુની કમી છે, તેના ઘરમાં કઈ વસ્તુની જરૂર છે. અને તે જ આસ્થા, તે જ શ્રદ્ધા અને તે જ વિશ્વાસ સાથે મહિલાઓ આ ઉપાય કરશે. તો હવે જુઓ, મેં તમને આ વિડીયોમાં ઉપાયથી સંબંધિત નિયમો પણ જણાવ્યા હતા કે બિલકુલ મૌન રહેવાનું છે, કોઈની સાથે વાત નથી કરવાની, મન બિલકુલ પવિત્ર રાખવાનું છે, હૃદય બિલકુલ સાફ રાખવાનું છે અને સાવધાનીઓ પણ જણાવી છે. સાવધાની તો મેં તમને હમણાં જ એક જણાવી છે કે આ ઉપાય કરતી વખતે કોઈ તમને જુએ નહીં અને તે નાનકડી તાંબાની વસ્તુની એવી જગ્યાએ બાંધો જ્યાંથી દરેક વ્યક્તિની નજર ન પડે. જુઓ, જો તુલસી ખૂબ જ વધારે લીલીછમ અને ઊંડી છે તો તેને બિલકુલ વચ્ચોવચ્ચ બાંધી દેજો જેથી કોઈ સામાન્ય માણસની નજર તેના પર ન પડે. માત્રમાં તુલસી અને કુબેરદેવની નજર જ તેના પર પડવી જોઈએ. જુઓ દોસ્તો, આજના જીવનમાં દુઃખ તકલીફ દરેક માણસના જીવનમાં છે. કોઈ વ્યક્તિ દેવાથી પરેશાન છે, કોઈ વ્યક્તિને સંતાન સુખ નથી મળી રહ્યું, કોઈ વ્યક્તિ નોકરી કરી રહ્યો છે પણ નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું. લોકો વેપાર શરૂ કરી લે છે પણ ઘણીવાર લોકોને વેપાર ચાલતો નથી, ઠપ પડી જાય છે. ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા ક્લેશ થાય છે, ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં બેરોજગાર કોઈકને કોઈક વ્યક્તિ કોઈકને કોઈક રોગથી પીડિત રહે છે. કોઈકને કોઈક રોગ પરિવારના કોઈકને કોઈક ઇન્સાનને પકડી બેઠો જ રહે છે. તો આ ઉપાય દિવાળીના દિવસે જરૂર કરજો. કારણ કે આ ઉપાયથી એક માન્યતા એ પણ છે કે આ ઉપાય માત્ર ધનના આગમન, ધનના દ્વાર નથી ખોલતો પરંતુ આપણા જીવનમાંથી પરેશાનીઓને પણ કોષો દૂર રાખે છે. હા દોસ્તો, જુઓ, ઇન્સાન કોના માટે કમાય છે? પોતાના પરિવાર માટે કમાય છે, પોતાના પરિવારની ખુશી માટે કમાય છે. અને જ્યારે ઘણીવાર લડાઈ ઝઘડા અને ક્લેશ થાય છે તો તે પરિવાર પણ તૂટી જાય છે. તો તમે આ દિવાળીના દિવસે માં લક્ષ્મીથી આ કામના પણ જરૂર કરજો કે હે માં લક્ષ્મી, તમે મારા ઘરને હંમેશા એક રાખજો, ક્યારેય મારા પરિવારને વિખરવા ન દેતા. ક્યારેય પરિવારમાં જો લડાઈ ઝઘડા અને ક્લેશ પણ થાય છે તો તેનું તરત જ નિવારણ કરજો, પરંતુ મારા પરિવારને વિખરવા ન દેતા, મારા પરિવારને તૂટવા ન દેતા. કારણ કે જુઓ, માં લક્ષ્મી પણ તે ઘરમાં હંમેશા સ્થાયી નિવાસ કરે છે જે ઘરમાં વહુ દીકરીઓનું સન્માન થાય છે. કારણ કે ધનની દેવી માં લક્ષ્મી કહે છે કે ઘરની જે લક્ષ્મી હોય છે, જો તે હસતી રમતી રહેશે તો ધનની દેવી પણ તમારા ઘરમાં હસતી રમતી રહેશે. તહેવારોના દિવસોમાં ઘણા બધા લોકોની આદત હોય છે કે ઘરની લક્ષ્મી પર ચીસો પાડે છે, અપશબ્દો બોલે છે. તો જુઓ, આ વખતે તમે ધ્યાન રાખજો કે સૌથી પહેલાં તો ઘરમાં સારું અને સકારાત્મક વાતાવરણ બનાવી રાખવાનું. ન તો કોઈ વ્યક્તિ તમારી બુરાઈ કરવાની છે, ન કોઈ વ્યક્તિને અપશબ્દો બોલવાના છે, ન કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં દ્વેષ રાખવાનો છે. કારણ કે જ્યાં દ્વેષ હશે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવશે જ નહીં.
અને બીજી વાત એ છે કે તહેવારોનો સમય છે તો ઘરમાં બિલકુલ સાફ સુથરી વ્યવસ્થા બનાવી રાખો. રસોડામાં જૂઠા અને ગંદા વાસણો રાત્રે તમારે નથી છોડવાના. રાતના વાસણો રાતમાં જ ધોઈ નાખવાના છે અને સવારના વાસણો સવારમાં ધોઈ દેવાના છે. આટલું જરૂર તમારે કરવાનું છે દોસ્તો. જુઓ, ક્યારે પણ માં લક્ષ્મી સોના ચાંદીથી આકર્ષિત નથી થતી. માં લક્ષ્મી વ્યક્તિના મનના ભાવ જુએ છે, વ્યક્તિના મનની દયા જુએ છે, વ્યક્તિના મનની કરુણા જુએ છે. કોઈ ઇન્સાન કેટલો પવિત્ર છે, કોણ ઇન્સાન કેટલો દયાળુ છે. માં લક્ષ્મી હંમેશા તે લોકો પાસે સૌથી વધુ જાય છે જે લોકો પહેલાં બીજાનું ભલું કરવાની ઈચ્છા રાખે છે. અવારનવાર તમે પણ જોયું હશે કે આ જે મોટા મોટા લોકો હોય છે તે આટલા અમીર કેમ હોય છે? કેમ? કારણ કે તે લોકોનું ભલું પણ કરે છે, દાન પુણ્ય કરે છે, તે માતાની સેવા પણ કરે છે, અસહાય વ્યક્તિઓની વસ્ત્રોનું દાન પણ કરે છે. તો તમે એક વસ્તુઓનો બીજા પણ પ્રણ લેજો કે આ દિવાળીના દિવસે તમે કોઈ અસહાય વ્યક્તિની મદદ જરૂર કરજો. કોઈ ગરીબ વ્યક્તિ જો તમારી ડેલી પર આવે તો તેનું અપમાન ન કરશો. હોઈ શકે છે કે માતા લક્ષ્મી તમારી પરીક્ષા લેવા આવી હોય તે ગરીબ વ્યક્તિના રૂપમાં, અને જો તમે અપમાન કર્યું તો તમે અપમાન તે ગરીબ વ્યક્તિનું નહીં પરંતુ સાક્ષાત માં લક્ષ્મીનું કર્યું છે. તેથી ધ્યાન રાખજો કે માતા રાણી તમારા રૂપમાં પરીક્ષા પણ લેશે. કારણ કે જુઓ, માત્ર ધન આપવું જ માતા રાણીનું લક્ષ્ય નથી હોતો. માં લક્ષ્મી પોતાના ભક્તોની પરીક્ષા પણ ઘણી રીતે લે છે, ક્યારેક મુસીબત આપીને, ક્યારેક મુસીબતના રૂપમાં આવીને. તો ધ્યાન રાખજો કે આવનારા સમયમાં તમારે કોઈ મહિલાનું અપમાન નથી કરવાનું, કોઈના વિશે દ્વેષ, ધૃણા, ઈર્ષા નથી રાખવાની, કોઈની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડવાની, પોતાના શબ્દોની ખૂબ યોગ્ય પસંદગી કરવાની છે. તો દોસ્તો, જે ઉપાય મેં તમને જણાવ્યો છે, આશા કરું છું કે આ ઉપાય સૌને ખૂબ પસંદ આવ્યો હશે. તો આપ સૌને એક વિશેષ વિનંતી છે, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. માં લક્ષ્મી આપ સૌની મનોકામના પૂર્ણ કરશે. અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આપ સૌને આભાર છે કે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો.